નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોકધારા ન્યૂઝ ચેનલ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। બીડીએસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ પાટણ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ। દર વર્ષે 26 જુલાઈના દિવસે કારગિલ વિજય દિવસ રૂપમાં ઉજવવામાં આવે છે। 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો। આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। ત્યારે આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ પાટણ ખાતે સીમા જાગરણ મંચ પાટણ અને એનએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના મુખ્ય વક્તા હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અધ્યાપક ભરતભાઈ ચૌધરીએ કારગિલ વિજય દિવસ ઉપર ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે કારગિલ યુદ્ધ જીતી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો। ભારતના વીર સપૂતોને એ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે। ત્યારથી દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ કાર્યક્રમમાં સીમા જાગરણ મંચના અધ્યક્ષ પારસભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, કિરણભાઈ દેસાઈ, નીરવભાઈ દવે, ભુજાભાઈ આહિર, ગોવિંદભાઈ પ્રજાપતિ, આર્ટ્સ વિભાગના અધ્યક્ષ અને એનએસએસ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પારસભાઈ ખમાર ઉપસ્થિત રહી આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। સાયન્સ વિભાગના અધ્યક્ષ શ્રી રોશનીબેન સાલવીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી।